જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સમય કેવી રીતે પસાર થાય એનો આપણને અહેસાસ પણ નથી રહેતો. હજુ તો ગયા વર્ષની દિવાળી અને નવું વર્ષ ગયું, એની યાદમાં ને યાદમાં આ ફરી એક નવું વર્ષ આપણા જીવનની અંદર આવી ગયું. જેવી રીતે દરરોજ સૂર્યોદય થાય અને સાંજે સૂર્યાસ્ત થાય, ફરી એક સૂર્યોદય થાય અને ફરી એક સૂર્યાસ્ત થાય, તેવી રીતે વર્ષ પછી વર્ષ એ આપણા જીવનની અંદર વીતતું જાય છે. અનેક દુઃખોમાંથી, અનેક સુખોમાંથી આપણને આપણા જીવનને પસાર કરવાનો અવસર એ પ્રાપ્ત થાય છે. બસ આ સમય જે રીતે આપણે પસાર કરી રહ્યા છીએ, એ સમયની સાથે સાથે આપણે આપણી ચેતનાને જાગૃત કરીએ તેવી પરમાત્માના ચરણોમાં મારી વિશિષ્ટ પ્રાર્થના આપ સર્વના માટે છે. ખાસ આ દિવાળી પર્વને આપણે ઘર પરિવાર સાથે કેવી રીતે ઉજવીએ તે બાબતે આપ સર્વને નાની એવી માહિતી આ ઓડિયો દ્વારા શેર કરી રહ્યો છું. ખાસ આપણે બધાએ પરિવારમાં આવતીકાલે દિવાળી પર્વ છે, તો દિવાળી પર્વને આપણે ઘરમાં કેવી રીતે ઉજવીશું? તો કે જ્યારે આપણને બધાને સમય મળે તો જ્યોતથી જ્યોત પ્રગટાવવાનો આપણે પ્રયત્ન કરીએ. આપણા ઘરની અંદર નાના નાના બાળકો હોય તો એમના હાથે માતા સરસ મજાની એક રંગોળી દોરે, પિતા થોડીક રંગોળી દોરે, દાદા દાદી બધા જેમાં નાના અનેક પ્રકારના રંગો એની અંદર પૂરે, સાથે રહીને રંગ પૂરે. દાદા કોઈ રંગ પૂરે, બા રંગ પૂરે, મમ્મી પપ્પા કાકા કાકી ઘરના બધા જ પરિવાર એક રંગ પૂરે અને સરસ મજાની એક રંગોળી આપણે બનાવીએ. બધાના રંગો ભેગા થાય તો કેટલી સુંદર મજાની રંગોળી એ બનતી હોય છે. તો એવા ભાવ સાથે આપણે આ રંગોળીના પર્વને, દિવાળીના પર્વને, નૂતન વર્ષના પર્વને આપણે ઉજવવાનો છે. તો દરેકને મારી વિનંતી છે, દરેકને મારી પ્રાર્થના છે કે ઘરની અંદર આવતીકાલે સરસ મજાની આપણે રંગોળી પરિવારની સાથે બેસીને આ બનાવીએ. ત્યાર પછી ફૂલનો સરસ મજાનો શણગાર કરીએ, ઘર મંદિરને સરસ મજાની રીતે શણગારીએ, ઘર મંદિરની અંદર સાથે મળીને બધા આરતી કરીએ, પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, ગણપતિ બાપાનું પૂજન કરીએ, મા લક્ષ્મીનું પૂજન કરીએ, આપણા ઈષ્ટદેવનું, આપણા ગુરુદેવનું આપણે પૂજન કરીએ. આવી રીતે સુંદર મજાની સરસ મજાની રંગોળી બનાવી, પૂજન વિધિ કરી, ભગવાનના મંદિરને શણગારી, આરતી પૂજા અને પ્રસાદ આપણે એને ભગવાનને ધરીએ અને એ જ પ્રસાદ આપણા ઘરના દરેક વ્યક્તિઓ સાથે બેસી અને આ પ્રસાદ જમીએ. હવે આપણે બીજી વાત રહી જ્યોતને જ્યોતથી પ્રગટાવીએ. કેવી સરસ મજાની જ્યોત છે કે એક જ્યોત પ્રગટાવીએ તો આખા ઘરની અંદર ઉજાસ એ આપણને જોવા મળે. એમ આવી જ રીતે જો દરેકની જ્યોત પ્રગટે તો કેટલો સરસ મજાનો ઉજાસ આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર દરેકના ચહેરા ઉપર આપણને દેખાય. તો એવા ભાવ સાથે આપણે દરેક વ્યક્તિએ સાથે બેસી ઘરના જે વડીલ હોય પહેલાં પ્રથમ એમની જ્યોત આપણે પ્રગટાવવાની, જેમ કે દાદા હોય, બા હોય, પપ્પા હોય, મમ્મી હોય, એમની જ્યોત આપણે પ્રગટાવી. ત્યાર પછી એ જ દીવાની અંદર આપણો દીવડો, આપણા હાથની અંદર જે દીવડો હોય એમને આપણે એમની બાજુમાં લઈ જઈએ, એ જ જ્યોતથી આપણી જ્યોત પ્રગટાવે. અને આમ કરતાં કરતાં ઘરના દરેક સભ્યો પોતપોતાની એક જ્યોત પ્રગટાવે અને આ જ્યોત પ્રગટી અને પછી સરસ મજાનો ઉજાસ જોવા મળશે. ઘરના બધી જ લાઇટો આપણે બંધ કરી દઈએ અને આપણા હાથની અંદર એ દીવડો રાખી, હૃદય કમળની બાજુમાં રાખી અને આપણા ચહેરા ઉપર એ પ્રકાશ દેખાશે અને આપણા ઘરની અંદર સરસ મજાની ઉજાસ, ઉર્જા, ચેતના અને ચૈતન્ય જોવા મળશે. આ ચૈતન્ય સાથે, આ ઉર્જા સાથે આ દિવાળી પર્વને આપણે ઉજવવાનો છે અને એની સરસ મજાની એક ફોટોગ્રાફી કરીએ, વિડીયો ઉતારીએ, જેથી કરીને સ્મૃતિ આપણા જીવનની અંદર એ કંડારાઈ જાય. તો આવી રીતે સરસ મજાની જ્યોતથી જ્યોતને પ્રગટાવીએ, ચેતનાથી ચેતનાને પ્રગટાવીએ અને એ ચૈતન્ય આપણા ઘરની અંદર પ્રસરી રહે એવી સુંદર મજાની સરસ મજાની દિવાળી પર્વ આપણે બધાએ ઉજવવાનો છે. ખૂબ ભાવપૂર્વક, ખૂબ ભક્તિપૂર્વક, ખૂબ ચૈતન્યપૂર્વક, ખૂબ આત્મમંથન સાથે આ પરિવારની સાથે આપણે ઉજવણી કરવાની છે. બધાના ઘરની અંદર નાના નાના ભૂલકાઓ છે, દરેકના ઘરની અંદર નાના નાના બાળકો છે, દરેકના ઘરની અંદર કંઈક ને કંઈક દુઃખના સુખના પ્રસંગો બન્યા છે, પરંતુ આ બધા જ પ્રસંગોને આ જ્યોતની અંદર પ્રગટાવીએ અને એનાથી ઘર પરિવારને ઉજાસમય બનાવીએ, આનંદમય બનાવીએ, ચૈતન્યમય બનાવીએ એવી આપણે પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે સુંદર મજાની રંગોળી, એ રંગ આપણે દરેક ઘરના સભ્યો સાથે મળીને બનાવવાની છે ને એ જ રંગોળી પરિવારોત્સવ લખી અને આપણે સુંદર મજાની રંગોળીને આપણે આપણા ફોટોગ્રાફ આપણા સ્ટેટસમાં મૂકશું અને દરેકને પ્રેરણા આપશું, દરેકને ભાવ પ્રગટ કરાવડાવશું કે આ અમારી રંગોળી અમારા પરિવારની રંગોળી છે, આ જ્યોત અમારા પરિવારની જ્યોત છે, આ
પ્રકાશ, એ અમારા પરિવારનો પ્રકાશ છે, એવા ભાવ સાથે, એવા ભક્તિ સાથે આ દિવાળી પર્વને આપણે ઉજવીએ. એ જ ચૈતન્યના ચરણોમાં, પરમાત્માના ચરણોમાં, ગુરુદેવના ચરણોમાં, ગણપતિ દાદાના ચરણોમાં મારી વિશિષ્ટ પ્રાર્થના છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, સર્વને જય સ્વામિનારાયણ. શુભ શુભ દીપાવલી, નૂતન વર્ષાભિનંદન. ખૂબ